નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। મિત્રો, અરબી સમુદ્રમાં આમ તો જોવા જઈએ તો હિન્દ મહાસાગર અને બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ અને સાથે જ મિત્રો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે ગુજરાતની અંદર મિત્રો 4 દિવસ આમ તો જોવા જઈએ તો વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, આજથી તેની અસર જોવા મળશે। બપોર પછી મિત્રો વાદળછાયા વાતાવરણ જોવા મળશે અને કેટલીક જગ્યાએ ખાસ કરીને છાંટા પડે તેવી પણ શક્યતા છે। અને આવતીકાલથી મિત્રો આમ તો જોવા જઈએ તો 5 દિવસ સુધી ખાસ કરીને છૂટાછવાયા ભાગોની અંદર વાદળછાયા વાતાવરણ, તો કેટલીક જગ્યાએ વરસાદને લઈને પણ આગાહી કરવામાં આવી છે। કેટલીક જગ્યાએ દક્ષિણ ભારતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ, મધ્ય ભારતમાં પણ ખૂબ જ સારો વરસાદ પડશે, જ્યારે ગુજરાતની અંદર પણ વરસાદને લઈને હવામાન વિભાગે અંબાલાલ પટેલ દ્વારા મિત્રો ખાસ કરીને જુદા જુદા ખાસ કરીને હવામાન શાસ્ત્રીઓ છે તેને વરસાદને લઈને આગાહી કરી છે। તો આજના વિડીયોમાં આપણે વાત કરશું કઈ તારીખે કયા કયા જિલ્લામાં અને કેવો વરસાદ પડશે, તેમજ પવનની ઝડપ અને ખાસ કરીને ઠંડીનું પ્રમાણ કેવું રહેશે તેની વાત કરવાના છે। તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। તો આજની તારીખની મિત્રો વાત કરી દેવી તો અહીં તમે જોઈ શકો છો સ્પષ્ટ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની અંદર અલ નીનોની અસરને કારણે દક્ષિણ ચીનમાંથી જે ખાસ કરીને ભેજ આવી રહ્યો છે અને આ ભેજ મિત્રો ગુજરાતના અરબ સાગરમાં અને બંગાળની ખાડીમાં સ્થિત છે, જેને કારણે મિત્રો ઉપરાઉપરી લો પ્રેશર ખાસ કરીને હવાના હળવા દબાણ બની રહ્યા છે અને હવાના હળવા દબાણ બનવાને કારણે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે મજબૂતમાં મજબૂત છે એ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની હવા ગુજરાત સુધી આવી રહી નથી, પણ તો આ વખતે એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે તેની અસર જોવા મળશે, જેને કારણે ગુજરાતની અંદર આગામી સમયની અંદર મિત્રો ખાસ કરીને વરસાદને લઈને આગાહી છે। આજની જો વાત કરવામાં આવે તો વહેલી સવારે એકદમ મિત્રો ક્લીન વાતાવરણ રહેશે, પરંતુ ખાસ કરીને ઝાકળ આવી શકે છે, પરંતુ બપોર પછી મિત્રો અહીં તમે જોઈ શકો છો દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર તેમજ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને વાદળછાયું વાતાવરણ જોવા મળશે, જેને લઈને મિત્રો ખાસ કરીને કેટલાક વિસ્તારોની અંદર વરસાદ પડે તેવું વાતાવરણ પણ જોવા મળી શકે છે। શનિવારે વહેલી સવારે મિત્રો તમે જોઈ શકો છો આકાશની અંદર દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને વાદળછાયું વાતાવરણ વહેલી સવારથી જોવા મળે, કહડા જોવા મળશે અને બપોર પછી મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર તમે જોઈ શકો છો ખૂબ જ ઘાટા વાદળો જોવા મળે અને જેને લઈને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર છોટાઉદેપુર, નર્મદા, રાજપીપળા, ડાંગના ભાગો છે, તેમજ વડોદરાના કેટલાક ભાગો છે, તેમજ વલસાડની આસપાસના વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે તેવી શક્યતા મિત્રો અહીંયા તમે જોઈ શકો છો। તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદને લઈને શક્યતા છે, તો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર છે ખાસ કરીને વાદળછાયું વાતાવરણ જોવા મળે। હાલ મિત્રો આપણે એ પણ જોવાના છીએ કે પવનની ઝડપ કેવી 7 તારીખથી મિત્રો જોઈ શકો છો વહેલી સવારથી છોટાઉદેપુર છે, દાહોદ, ગોધરા, અરવલ્લીના જે ભાગો છે આ ભાગોની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળી શકે અને બપોર પછી મિત્રો ખાસ કરીને 7 તારીખે અમદાવાદ તેમજ સૌરાષ્ટ્રની અંદર તેમજ દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતના જે ભાગો છે આ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા મિત્રો રહેલી છે। ત્યારબાદ મિત્રો 8 તારીખે તમે જોઈ શકો છો 8 તારીખે વહેલી સવારે જુદા જુદા ભાગોની અંદર ખાસ કરીને આકાશની અંદર કહડા જોવા મળશે અને બપોર પછી ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે બોર્ડર જિલ્લા સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, મહેસાણાના કેટલાક ભાગો છે, આ સિવાય અરવલ્લીના ભાગો છે, તો આ ભાગોની અંદર ખાસ કરીને વરસાદ પડે અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડે અહીંયા તમે જોઈ શકો છો, તેમજ અમદાવાદને આસપાસના કેટલાક વિસ્તારોમાં ખૂબ જ ઓછા પ્રમાણની અંદર વરસાદ પડે તેવી પણ હાલ મિત્રો શક્યતા છે અને બપોર પછી મિત્રો 4 વાગ્યાની અહીં અપડેટ પણ તમે જોઈ શકો છો, જેને કારણે સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ પડે તેવી પણ અહીંયા મિત્રો 8 તારીખે વધારેમાં વધારે શક્યતા, એટલે કે 8 તારીખે વરસાદને લઈને સૌથી મોટી શક્યતા રહેલી છે। સોમવારે વરસાદ પડી શકે છે, મંગળવારથી ફરી આકાશ ક્લીન થતું દેખાય છે, પરંતુ 8 તારીખે ખાસ કરીને વરસાદની મોટી શક્યતા છે, તેમજ 9 તારીખે પણ સૌરાષ્ટ્રની અંદર અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર ખાસ કરીને વરસાદ પડી શકે છે। 10 તારીખથી ફરી આકાશ ક્લીન થઈ જશે અને આગામી સમયની અંદર અરબી સમુદ્રમાં એક હળવું દબાણ બનવાને કારણે
તમામ ભેજ છે મિત્રો અહીંયા ખેંચાઈ જશે. એટલે 11 તારીખથી મિત્રો આમ તો જોવા જઈએ તો વાતાવરણ ક્લીન થશે અને અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બની રહી છે આ સિસ્ટમ છે એ ખાસ કરીને આગામી સમયમાં ઉપર ચડી અને ફરી એક વખત ગુજરાતમાં ભેજ આવે, એટલે કે 14 અને 15 તારીખે ફરી એક વખત ભેજ આવે તેવી પણ હાલ મિત્રો શક્યતા રહેલી છે. હાલ મિત્રો આપણે પવનની ઝડપની વાત કરી દેવી કે આ સમયગાળા દરમિયાન આગામી 10 દિવસ આજે કેવો પવન રહેશે તો તેની વાત કરી દેવી. ત્યારબાદ મિત્રો આપણે ખાસ કરીને તાપમાનની પણ વાત કરવાના છીએ. તો પહેલાં અહીં જોઈ દેવી, વહેલી સવારે એકદમ નોર્મલ તાપમાન છે, વધારે પવનની શક્યતા નથી, પરંતુ ખાસ કરીને દરિયાકાંઠાના જે ભાગો છે નલિયા, દ્વારકા, પોરબંદર, ઉના, તો આ ભાગોની અંદર ખાસ કરીને પવનની ઝડપ રહી શકે. બાકી અમદાવાદ, હળવદ, રાજકોટની અંદર 15 કિલોમીટરની ઝડપ જોવા મળશે. બપોર પછી મિત્રો ખાસ કરીને હમણાં 2 દિવસથી આ પવનની ઝડપ વધી છે. તમે જોઈ શકો છો નોર્મલ સમગ્ર ભારત ગુજરાતની અંદર જોવા જઈએ તો 30થી લઈને 30 કિલોમીટર આસપાસની પવનની ઝડપ જે દેખાઈ રહી છે, જેને કારણે વધારે પવન હોય તેવી અસર પણ મિત્રો જોવા મળી રહી છે. શનિવારથી મિત્રો તમે બપોર પછીનો ભાગ જોઈ શકો છો. સૌરાષ્ટ્રની અંદર તેમજ કચ્છની અંદર પવનની ઝડપ છે એ 35થી ઉપર કેટલીક જગ્યાએ જતી જોવા મળે છે. જૂનાગઢની અંદર, રાજકોટમાં 34, જામનગરમાં 36, ગાંધીધામમાં 34, નલિયાની અંદર 37, તો અમદાવાદની અંદર, વડોદરાની અંદર 28, 29ની કિલોમીટરની ઝડપ છે જોવા મળશે. 7 તારીખે તમે જોઈ શકો છો કેટલીક જગ્યાએ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે એ પણ મિત્રો બતાવે તેવી પણ શક્યતા. આમ તો જોવા જઈએ તો છૂટાછવાયા વિસ્તારોની અંદર જે પવનોની ઝડપ છે એ ખાસ કરીને થોડોક સમય માટે રહી શકે છે. અને 8 તારીખે કેટલીક જગ્યાએ અહીંયા તમે જોઈ શકો છો 42ની ઝડપ પણ મિત્રો ખાસ કરીને પવન પકડી શકે છે. તો ભારે પવન પણ મિત્રો આગામી સમય સૌરાષ્ટ્રની અંદર અને કચ્છના જે દરિયાકાંઠાના ભાગો છે આ ભાગોની અંદર ભારે પવન જોવા મળે તેવી શક્યતા છે. અહીં તમે જોઈ શકો છો નલિયા, ગાંધીધામની અંદર 42 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ, જામનગર, હળવદ, રાજકોટમાં 33. તો આગામી સમયની અંદર ભારે પવન જોવા મળે ઉત્તર ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રની અંદર, કચ્છની અંદર તેવી પણ શક્યતા રહેલી છે. 10 તારીખે તમે જોઈ શકો, 10 તારીખે ખૂબ જ તેજ પવન ફૂંકાશે, આકાશ એકદમ ક્લીન છે. તો ભારે ઠંડીનો રાઉન્ડ પણ મિત્રો અહીંયા છે એ જોવા મળશે. હાડ થીજાવી નાખે તેવી ઠંડી પણ મિત્રો જોવા મળશે. આજની જો વાત કરીએ તો આજે કેવી ઠંડી રહેવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો નોર્મલ જે ઠંડી રહેતી હોય એના કરતાં આજે મિત્રો અહીં રાજકોટમાં 12 સેલ્સિયસ, હળવદમાં 12, સુઈગામમાં 11, પાલનપુરમાં 11, મહેસાણામાં 12, અમદાવાદમાં 14, ગાંધીધામમાં 14, ખાવડામાં 13. તો ભારે ઠંડી છે આજ વહેલી સવારે જોવા મળી શકે. સાથે પવન હોવાને કારણે દિવસ દરમિયાનનું જે મેક્સિમમ તાપમાન છે વધુમાં વધુ છે 26 સેલ્સિયસ અને 25 સેલ્સિયસ, પાલનપુરમાં 24 સેલ્સિયસ, ખાવડામાં 24, એટલે કે દિવસ દરમિયાન પણ તેજ ઠંડી જોવા મળે તેવી શક્યતા છે. તેમજ મિત્રો ખાસ કરીને શનિવારે પણ અહીંયા તમે જોઈ શકો હવે જે તાપમાનનો વારો છે એ કચ્છની અંદર નલિયાનો રહેવાનો છે. આ પહેલાં મિત્રો ખાસ કરીને રાજકોટનો, હળવદનો રહેતો, તો અહીંયા તમે જોઈ શકો છો ખાવડાની અંદર 13, સુઈગામમાં 12, પાલનપુરમાં 12. તો ઉત્તરના પવનો આવવાને કારણે આગામી સમયની અંદર ખાસ કરીને જોવા જઈએ તો નલિયાની અંદર ખૂબ જ ઠંડી પડે તેવી પણ શક્યતા રહેલી છે. બાકી 8 તારીખે ફરી એક વખત વરસાદની આગાહી હોવાને કારણે તાપમાન છે નોર્મલ કરતાં અહીંયા તમે જોઈ શકો છો મંગળવારે અને સોમવારે જે તાપમાન સરેરાશ તાપમાન જે 12 ડિગ્રી હતું તેની જગ્યાએ વધી અને 17 ને 18 ડિગ્રી સુધી જઈ શકે છે. ત્યારબાદ મિત્રો 11 તારીખથી ફરી ઠંડી ભારે પડવાને કારણે, આકાશ એકદમ ક્લીન થવાને કારણે, પવનની ઝડપ વધવાને કારણે લગભગ 40 કિલોમીટરની એવરેજ પહોંચે છે. તો ત્યારે અહીંયા તમે જોઈ શકો રાજકોટમાં 13, હળવદમાં 13, સુઈગામમાં 13, ખાવડામાં 13, નલિયાની અંદર 13. તો આ ભારે ઠંડીનો રાઉન્ડ છે ગુરુવાર 11 તારીખથી મિત્રો જોવા મળે અને ભારેથી અતિ ભારે ઠંડી પડે તેવી પણ શક્યતા રહેલી છે. ખાસ કરીને સુઈગામ, ખાવડા, નલિયાની અંદર જે ઉત્તરથી જે પવનો આવી રહ્યા છે એ પવનોને કારણે ભારે ઠંડી જોવા મળે તેવી પણ શક્યતા રહેલી છે. એટલે કે 11 તારીખ પછી તમે અહીં જોઈ શકો છો ભારેથી અતિ ભારે હાડ થીજાવી નાખે તેવી પવનનો ઝડપ પણ રહેવાનો છે. સાથે મિત્રો પવનની ઝડપની સાથે મિત્રો ખાસ કરીને ભારે ઠંડી પડે તેવી પણ શક્યતા રહેલી છે. તો હાલ તો મિત્રો જોવા જઈએ તો આજથી જ વરસાદની લઈને અસર જોવા મળશે અને 6 તારીખથી લઈને મિત્રો ખાસ કરીને
જોવા જઈએ તો 9 તારીખ સુધી વરસાદને લઈને આગાહી છે, જેમાં 8 તારીખે ખૂબ જ સારા વિસ્તારની અંદર વધારે વિસ્તારમાં વરસાદ પડે અને એવી પણ મિત્રો હાલ શક્યતા મિત્રો આપણે જોઈ. તો આજના વિડીયોમાં આટલું જ. વધુ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી યુને સબસ્ક્રાઈબ કરી દીજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દીજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.